હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું તમારા સાથે શેર કરવાની છું યમીએસ્ટ એન્ડ ધ ટેસ્ટીએસ્ટ અમદાવાદી સ્ટાઇલ વડાપાઉંની રેસિપી. આમ તો વડાપાઉં મહારાષ્ટ્રીયન રેસિપી છે, પણ જેમને આ અમદાવાદી સ્ટાઇલ વડાપાઉંનો ચટાકો લાગ્યો એ મુંબઈના વડાપાઉં તો ભૂલી જ જવાના છે. તો ચાલો ઝટપટથી શરૂ કરીએ. તો સૌપ્રથમ વડા બનાવવા માટે મેં અહીં કુકરમાં 1 કિલો જેટલા બટેકા લીધેલા છે. આ ક્વોન્ટિટી એપ્રોક્સ 6 થી 7 લોકો માટે ઇનફ છે. બટેકાને સારી રીતે ધોઈ લેવાના છે અને તેનામાં એડ કરીશું 1 ચમચી જેટલું મીઠું. કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે 1 સીટી વગાડવાની છે ખાલી, જેથી બટાકા વધારે પડતા ચડી ના જાય. ત્યાં સુધી આપણે લીલી ચટણી રેડી કરી લઈએ. તો સૌપ્રથમ મેં એક મિક્સર જારમાં ધાણા લીધેલા છે અને તેનામાં હવે તીખાસ પ્રમાણે મરચાં એડ કરવાના છે. અહીં મેં 3 થી 4 જેટલા લીલા મરચાં એ બી નોન સ્પાઇસી લીધેલા છે, કેમ કે સ્પાઇસીનેસ માટે આપણે લાલ સૂકી ચટણી પણ બનાવવાના છીએ, જેની રેસિપી આગળ હું જણાવીશ. હવે અહીં આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે અને સાથે થોડી લસણની કળી. અગર તમે લસણ નથી ખાતા તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. સાથે થોડું પાણી એડ કરી અને તેને મિક્સર જારમાં બ્લેન્ડ કરી અને પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે આ જે મેં પેસ્ટ રેડી કરી છે તેનામાં અડધા કપ જેટલી પેસ્ટ હું સાઈડમાં રાખી દેવાની છું, જે હું ડાયરેક્ટ વડામાં એડ કરીશ. અને બાકીની જે પેસ્ટ બચશે તેની હું ફુદીનાની ચટણી બનાવી લઈશ, જે વડાપાઉં સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તમે જોઈ શકો છો કે મેં અહીં અડધા કપ જેટલી પેસ્ટને અલગ કાઢી લીધેલી છે. હવે આ પેસ્ટને હું સાઈડમાં રાખી દઈશ. હવે બાકીની પેસ્ટ જે બચી છે તેનામાં જરૂર મુજબ મીઠું નાખીશ અને સાથે થોડા ફુદીનાના પત્તા. અને હવે અહીં હું ચણા એડ કરવાની છું. રોસ્ટેડ અને અનસોલ્ટેડ ચણા છે, તમે તેની જગ્યાએ ડાળિયા પણ યુઝ કરી શકો છો. હવે તેનામાં અડધું લીંબુ નીચવી લઈશું, તેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જનરલી જે મુંબઈના વડાપાઉં હોય છે તેનામાં સૂકી ચટણી જ યુઝ કરતા હોય છે, પણ અમદાવાદના જે વડાપાઉં હોય છે તેનામાં ચટણીને મસ્ત બટરમાં ફ્રાય કરી અને પછી લગાવવામાં આવતી હોય છે. પણ પર્સનલી અમદાવાદી વડાપાઉં મારા મોસ્ટ ફેવરેટ છે એઝ કમ્પેર ટુ મુંબઈના વડાપાઉં. હવે અહીં મારી ગ્રીન ચટણી તો રેડી થઈ ગઈ છે. સાથે હવે હું બનાવવાની છું સૂકી ચટણી. તો તેના માટે મેં અહીં સિંગદાણા લીધેલા છે અને સાથે તેનામાં એડ કર્યા છે લસણ. લસણની ક્વોન્ટિટી વધારે લેવી, થોડું મીઠું એડ કરવાનું અને સાથે અહીં કશ્મીરી મરચું યુઝ કરેલું છે, તમે તેની જગ્યાએ નોર્મલ તીખું મરચું પણ યુઝ કરી શકો છો. સાથે ધાણા જીરું એડ કરી અને મિક્સર જારમાં બ્લેન્ડ કરી નાખો પલ્સ મોડ પર. પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાથી જે સિંગદાણાનું ઓઇલ છે તે ઓછું છૂટું પડશે. બંને ચટણીઓ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે વડા માટે બેટર રેડી કરી લઈએ. તો તેના માટે મેં એપ્રોક્સ 2 કપ જેટલું બેસન લીધેલું છે. હવે બેસનમાં એડ કરીશું 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. બધા જ મસાલા સારી રીતે બેસનમાં મિક્સ થઈ જાય એટલે હવે તેનામાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. એકસાથે પાણી રેડવાનું નથી, કેમ કે બેટર આપણે થોડું થીક રાખવાનું છે, જેથી વડા આપણા સારી રીતે કોટ થઈ શકે. ઘણી જગ્યાએ ચણાના લોટની સાથે ચોખાનો લોટ પણ યુઝ કરતા હોય છે, જેનાથી વડા ક્રિસ્પી થતા હોય છે. તો તમારે અગર વડામાં ક્રિસ્પીનેસ જોઈતી હોય તો તમે આ સ્ટેજ પર ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો. બિલકુલ આ રીતનું આપણે એક થીક બેટર રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી. હવે તેનામાં 1 ચમચી જેટલો અજમો એડ કરી દેવો, જેથી વડા છે તે પચવામાં હળવા પડે. તમારે અજમો ના ભાવતો હોય તો આ સ્ટેપને તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ બેટરને આપણે સાઈડમાં લઈ લઈશું અને જે બટેકા આપણા બાફીને રેડી થયા હતા તેની છાલ કાઢી અને હળવા હાથેથી મસળી લેવાના છે. વધારે પડતા મસળવાના નથી, નહીં તો વડા ચીકણા થઈ જશે. બટાકા સારી રીતે મેશ થઈ જાય એટલે હવે તેનામાં આપણે મસાલા એડ કરવાનો છે. સૌપ્રથમ અહીં મેં આખા ધાણા, જીરું અને થોડી લીલી વરિયાળી એડ કરેલી છે. તમે તેને રોસ્ટ કરીને પણ એડ કરી શકો છો, તેનાથી બી ટેસ્ટ બહુ જ સારો આવશે. સાથે અહીં મેં ચોપ્ડ ધાણા લીધેલા છે અને જે પેસ્ટ બાકી રાખી હતી સાઈડમાં તે એડ કરી દીધેલી છે અને ટેસ્ટ મુજબ મીઠું એડ કર્યું છે. બધા જ મસાલાને બટેકા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. થોડું ટેસ્ટ કરી લેવાનું, મીઠું ઓછું જણાય તો તે નાખી લેવાનું. સાથે તમે લીંબુ પણ એક નીચવી શકો છો, ટોટલી ઓપ્શનલ છે. હવે મસાલાની સાઈડમાં લઈ હાથમાં થોડું તેલ લઈ અને આ પ્રમાણેના મોટી સાઇઝના વડા બનાવી લેવાના છે.
અહીં વડાનો શેપ અને સાઇઝ તમારે ડિસાઈડ કરવાના છે. ઘણી જગ્યાએ ગોળ મોટી સાઇઝના વડા સર્વ કરવામાં આવતા હોય છે, તો ઘણી જગ્યાએ ચપટા વડા પણ સર્વ થતા હોય છે. તો સાઇઝ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ છે. અહીં મેં ચપટા વડા બનાવ્યા છે. બધા જ મસાલાના મેં આ રીતના બોલ બનાવી લીધેલા છે. બોલને હવે સાઈડમાં મૂકી દઈશું અને જે બેટર રેડી કર્યું હતું તે પણ થોડીવાર માટે રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો કે સારી રીતે બેસન પણ પલળી ગયું છે. હવે તેનામાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે, ખાવાનો સોડા, અને તેને એક્ટિવેટ કરવા માટે અહીં મેં લીંબુનો રસ એડ કરેલો છે. તમે જોઈ શકો છો કે સોડા સારી રીતે એક્ટિવ થઈ ગયા છે, તો તેને હવે હળવા હાથેથી બેસનમાં મિક્સ કરી લેવાના છે. બહુ વધારે પડતું ફેટવાનું નથી. હળવા હાથે ફેટવાથી તેનામાં એર ઇન્કોર્પોરેટ થશે, જેનાથી આપણા વડા છે તે થોડા ફૂલેલા રહેશે. હવે આપણે જે મસાલાના બોલ રેડી કર્યા હતા તેને આપણે બેસનમાં નાખી અને તેને તળી લેવાના છે. તમે જોઈ શકો છો કે બેસનમાં તે સારી રીતે કોટ થઈ ગયેલા છે. વડા એડ કરતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ હોવું જોઈએ, પણ વડા એડ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે લો મોડ પર કરી લેવી, જેથી વડા છે તે સારી રીતે કૂક થઈ જાય, અંદરનો મસાલો છે તે કાચો ના રહે. બને ત્યાં સુધી એક સાથે જ બધા વડા એડ કરી દેવા, જેથી તેલનું ટેમ્પરેચર છે તે નોર્મલાઇઝ થઈ જાય અને વડા છે તે વધારે બળી ના જાય. વડાને વધારે પડતા લાલ થવા દેવાના નથી. તેલમાં બબલ્સ થવાના ઓછા થઈ જાય એટલે સમજી લેવું કે આપણા વડા હવે તૈયાર છે. તો હવે વડાને આપણે એક અલગ પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે બધા જ વડાને ફ્રાય કરી લેવાના છે. અને બાકીનું જે બેસન બચે તેના તમે આ રીતે ઝીણી ઝીણી મમરી પણ રેડી કરી શકો છો. ટડા! બધા જ વડા મારા તળી અને રેડી થઈ ગયેલા છે. તો હવે આપણે બનાવવાના છે વડા પાઉં. તો સૌપ્રથમ તેના માટે મેં અહીં પાઉં લીધેલા છે મોટી સાઇઝના અને તેને કટ કરી લીધું છે. અને સાથે તવીને આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર રાખેલી છે, ગરમ થવા દીધેલી છે. તેના પર બટર એડ કરેલું છે. આ લોડેડ બટરમાં આપણે જે સૂકી લાલ મરચાંની ચટણી રેડી કરી હતી તે આપણે એડ કરી અને સારી રીતે ફ્રાય થવા દેવાની છે. ચટણી બટરમાં ફ્રાય થઈ જાય એટલે હવે આપણે સાઈડમાં જે પાઉં કટ કરીને રાખેલા હતા તેને આ ચટણીમાં કોટ કરી લેવાના છે. ચટણી બહુ વધારે પડતી શેકાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે એક સાઈડ પાઉં શેકાઈ જાય એટલે તેને પલટાવી લેવાના અને સાથે તેને થોડું બટર વધારે લગાવી અને પાઉંને બીજી સાઈડથી પણ સારી રીતે શેકી લેવાના છે. પાઉં અહીં શેકાઈને મારા રેડી થઈ ગયેલા છે. તો હવે આપણે તેનામાં આપણે જે વડા રેડી કર્યા હતા તે એડ કરીશું અને તેને ગરમા ગરમ સર્વ કરવાના છે. તો હવે તમે મને જણાવજો મારા કમેન્ટ સેક્શનમાં કે તમને અમદાવાદી સ્ટાઇલ વડાપાઉં વધારે પસંદ છે કે મુંબઈના વડાપાઉં. અને હા, સાથે સાથે તમને એવું લાગતું હોય કે તમારી વડાપાઉંની રેસીપી બહુ જ બેસ્ટ છે, તો તમે મને તમારી રેસીપી કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામ પર મારું સ્પાઇસીસ ઓફ ગુજરાત નામનું પેજ છે તેના ઉપર મને DM પણ કરી શકો છો. તો આજની મારી આ રેસીપી કેવી લાગી તે મને પ્લીઝ મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને સાથે જલ્દીથી મારા આ વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝટપટથી સબસ્ક્રાઈબ કરી લો. દરેક ગુજરાતીના ઘરમાં બનતી રેસિપીઝ જોવા, જાણવા અને મને સાંભળવા માટે મારી સાથે હંમેશા બન્યા રહેજો. ચલો, હું તો જાઉં છું હવે મારા આ ફેવરેટ વડાપાઉં ખાવા માટે. તો તમે ક્યારે આ મારી રેસિપી ટ્રાય કરવાના છો ઘરે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જલ્દી મળીશ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.